સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આરટી પ્રવેશને લઈને। આરટી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવ્યા બાદ હવે આરટી દ્વારા પ્રથમ રાઉન્ડની યાદી ક્યારે જાહેર કરવામાં આવશે તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમે તમારા બાળકનું ખાનગી શાળામાં પ્રવેશને લઈને આરટી અંતર્ગત ફોર્મ ભર્યું છે તો પ્રથમ રાઉન્ડની યાદી ક્યારે જાહેર કરવામાં આવશે, સાથે જો તમારા બાળકનું આરટી અંતર્ગત પ્રવેશને લઈને ફોર્મ રિજેક્ટ થાય છે તો તમારે શું કરવાનું છે તે વિશેની પણ માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો આરટી દ્વારા જે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ લંબાવવામાં આવી હતી ત્યાર પછી અહીંયા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। તો તમે આ જોઈ શકો છો, ફોર્મની મુદતમાં વધારો કર્યા બાદ પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો। આરટીઈમાં પ્રવેશ માટે 4 મહિના રોજ પ્રથમ રાઉન્ડની ફાળવણી કરવામાં આવશે। એટલે જે પણ બાળકો અહીંયા આરટી અંતર્ગત પ્રવેશને લઈને ઓનલાઈન ફોર્મ ભર્યા છે તો જે પણ બાળકોનું અહીંયા સિલેક્શન કરવામાં આવ્યું હશે તે લોકોના નામ તમે અહીંયા પ્રથમ રાઉન્ડની અંદર જોઈ શકશો। પ્રથમ રાઉન્ડ અહીંયા આરટી અંતર્ગત 4 મહિના રોજ અહીંયા જાહેર કરવામાં આવશે। સાથે અહીંયા આરટી દ્વારા જે વધારે માહિતી અહીંયા આપવામાં આવી છે તમે આ જોઈ શકો છો કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદતમાં 6 દિવસનો વધારો કરવામાં આવ્યો છે, જેના પગલે પ્રવેશ માટેના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે। અગાઉના કાર્યક્રમ અનુસાર 29 એપ્રિલના રોજ પ્રથમ રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવવાનો હતો। જોકે હવે 4 મહિના રોજ પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે। અહીંયા આરટી દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે કે 4 મહિના રોજ પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે। સાથે વધારે અહીંયા માહિતી તમે જોઈ શકો છો કે આરટી અંતર્ગત પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવ્યા બાદ ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની કાર્યવાહી 7 એપ્રિલના રોજ શરૂ થઈ હતી અને 17 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। રાજ્યની 84,000 કરતાં વધુ બેઠકો માટે 2 લાખ કરતાં વધુ ફોર્મ ભર્યા બાદ ફોર્મ ભરવાની મુદત પણ પૂર્ણ થવાના દિવસે જ મુદતમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી। પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આરટીઈમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરી આરટીઈમાં પ્રવેશ અપાવવા માટે 23 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરી છે, જેથી હાલમાં ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે। જોકે ફોર્મ ભરવાની કાર્યવાહી વચ્ચે આરટીઈમાં પ્રવેશ માટે 11 એપ્રિલના રોજ સંભવિત કાર્યક્રમ જાહેર કરાયો હતો, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અગાઉના કાર્યક્રમ અનુસાર 29 એપ્રિલના રોજ પ્રથમ રાઉન્ડના પ્રવેશની ફાળવણી કરવામાં આવનાર હતી। જોકે મુદ્દતમાં વધારો કરવામાં આવતા હવે 4 મહિના રોજ પ્રથમ રાઉન્ડની ફાળવણી કરવામાં આવશે। આરટીઈના પ્રવેશ માટે જાહેર કરેલ નવા સંભવિત કાર્યક્રમ અનુસાર 23 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ રહેશે। આ સાથે જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી કરી માન્ય અમાન્ય અંગેની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે, જે 25 એપ્રિલના રોજ હવે પૂર્ણ થશે। 23 થી 29 એપ્રિલ દરમિયાન જે ફોર્મ રિજેક્ટ થયા હશે તેમને ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સમય અપાશે। ત્યારબાદ 30 એપ્રિલ સુધી આ ફોર્મની ચકાસણી માટેની કાર્યવાહી હાથ પર લેવાશે। ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ 4 મહિના રોજ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે। એટલે અહીંયા 23 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની જે કામગીરી છે ચાલુ રહેશે। ત્યાર પછી તમે આ જોઈ શકો છો 23 થી 25 તારીખ દરમિયાન જે તમે અહીંયા ફોર્મ ભર્યા છે તેની ચકાસણી કરવામાં આવશે અને 27 થી 29 એપ્રિલ દરમિયાન જે ફોર્મ અહીંયા રિજેક્ટ થયા છે તેમને ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સમય અપાશે। ત્યારબાદ 30 એપ્રિલ સુધી આ ફોર્મની ચકાસણી માટેની કાર્યવાહી હાથ પર લેવાશે। જે પણ તમે ખૂટતા ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરશો તમને અહીંયા સમય આપવામાં આવશે 27 થી 29 એપ્રિલ। 29 એપ્રિલ પછી ફરીથી તમારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછી અહીંયા 4 મહિના રોજ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે। એટલે જો તમે તમારા બાળકનું આરટી પ્રવેશને લઈને ઓનલાઈન ફોર્મ ભર્યું છે અને જો તમારું ફોર્મ અહીંયા રિજેક્ટ થાય છે તો તમને અહીંયા 27 થી 29 એપ્રિલ દરમિયાન તમને ફરીથી એક તક આપવામાં આવશે, જે તમારે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને જો તમારું ફોર્મ અહીંયા માન્ય ગણવામાં આવશે, તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હશે તો તમને તમારા બાળકનું નામ 4 મહિના રોજ પ્રથમ યાદીની અંદર જોવા મળશે। એટલે જો તમારું ફોર્મ અહીંયા રિજેક્ટ થાય છે તો તમારે અહીંયા 2 દિવસની અંદર ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવાના છે। દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે આરટી પ્રવેશને લઈને પ્રથમ રાઉન્ડની યાદી ક્યારે જાહેર કરવામાં આવશે અને જો તમારું ફોર્મ અહીંયા રિજેક્ટ થાય છે તો તમારે શું કરવાનું રહેશે। તો આજના વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। થેન્ક યુ।